તો સુરતમાં ડુમ્મસના ઉદ્યોગપતિએ જાહેર રસ્તાને બાનમાં લીધો છે। પોતાના દીકરાનો જન્મદિવસ ઉજવવા લોકોને પરેશાન કર્યા। જાહેર રસ્તા પર ઊભા રહીને ઉજવણી કરી। આ બેફામ ઉદ્યોગકારનું નામ છે દીપક ઇજારદાર। દીપકની ઉજવણીના કારણે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। ભારે ટ્રાફિક જામ ઊભો કરીને દીપકે જન્મદિવસની ઉજવણી કરી। હોર્ન મારતા લોકોને ધમકાવતો પણ દીપક ઇજારદાર દેખાયો। દીકરાના બર્થડે માટે જાહેર રસ્તા પર તાઇફા કર્યા। પોતાના ઘરની માલિકીનો રોડ હોય તેવી રીતે ગુંડાગીરી કરી। શું આ બેફામ દીપક ઇજારદાર સામે કઈ કડક કાર્યવાહી થશે? સુરત પોલીસ આ ઘમંડી ઉદ્યોગકારની શાન ક્યારે ઠેકાણે લાવશે તે સવાલ થઈ રહ્યો છે। તો સુરતની આ ઘટના છે કે જ્યાં ઘમંડી ઉદ્યોગકાર કે જેણે પોતાના પુત્રના બર્થડે સેલિબ્રેશન માટે આખો રસ્તો બાનમાં લઈ લીધો છે। જાહેર રસ્તાને એ પોતાની ખાનદાની મિલકત સમજે છે। જાહેરનામાનો ભંગ કરતો આ ઉદ્યોગપતિ કે જે કેમેરામાં કેદ થયો છે, હોર્ન મારતા લોકોને પણ ડરાવી રહ્યો છે। હોર્ન મારતા લોકો કે જે લોકોને ડરાવી ધમકાવીને એ પોતાની ઉજવણીમાં મદહોશ થયેલો જોવા મળ્યો છે। પોતાના દીકરાનો જન્મદિવસ ઉજવવા માટે આખો રસ્તો ડુમ્મસના ઉદ્યોગપતિએ બાનમાં લઈ લીધો। આ વિડીયો સામે આવ્યો છે દીપક ઇજારદાર કે જેનો આ વિડીયો છે કે જે પોતાના જન્મદિવસની ઉજવણી આવી રીતે જાહેરમાં કરી રહ્યો છે। સંવાદદાતા ચેતન ફોન લાઈન પર જોડાયેલા છે। ચેતન, સુરતમાં જાહેરનામાનો ભંગ થયો છે અને આ વખતે કોઈ સામાન્ય નાગરિક નહીં પરંતુ ઉદ્યોગપતિ કે જેણે પોતાના જન્મદિવસની ઉજવણી કરવા માટે આખો રસ્તો બાનમાં લઈ લીધો અને લોકોને હાલાકી ભોગવવી પડી। જી સોનલ, ખાસ કરીને જે દીપક ઇજારદાર છે તે સુરતના ઉદ્યોગપતિ તરીકે ગણાય છે, પરંતુ અનેક વખત વાદ વિવાદમાં આવી ચૂક્યા છે। ત્યારે દીપક ઇજારદારના જે પુત્ર છે તેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી। આ ઉપરાંત ખાસ કરીને ડુમ્મસ વિસ્તારમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા। તે દરમિયાન ત્યાંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને રોકવામાં આવ્યા હતા। જ્યારે કાર ચાલકે આગળ જવાનું કહેતા તેને જે ફટાકડા છે તે ફટાકડા તેના બોનટ ઉપર ફોડવાની ધમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। આપ વિડીયો જોઈ શકો છો। દીપક ઇજારદાર દ્વારા લુખ્ખી જે દાદાગીરી છે તે કરવામાં આવી હતી અને ક્યાંક જે ટ્રાફિક છે તે ટ્રાફિક પણ બાનમાં લીધો હતો। સ્થાનિક લોકો દ્વારા આ જે વિડીયો છે તે બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર આ વિડીયો મૂકવામાં આવ્યો છે અને દીપક ઇજારદારની જે લુખ્ખી જે દાદાગીરી છે તે દાદાગીરી સામે પોલીસ એક્શન લેશે કે કેમ તે અંગે અનેક સવાલો ઉભા થયા છે। હાલ તો આ જે વિડીયો છે તે સુરત પોલીસ અને ખાસ કરીને ડુમ્મસ પોલીસ સુધી પહોંચાડવામાં આવ્યો છે અને ડુમ્મસ પોલીસે આ વિડીયોની ખરાઈ કરવા માટે અલગ અલગ ટીમો પણ બનાવી દેવામાં આવી છે અને અધિકારી દ્વારા સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે કે જો દીપક ઇજારદારના આમાં ભૂલ હશે અથવા તો કોઈ પણ પ્રકારની બેદરકારી હશે તો તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવશે। જી, આભાર તમામ વિગતો માટે।